ચાલો જો પાસ્કલનો નિયમ, કયો નિયમ તો કે પાસ્કલ. પાસ્કલનો જે નિયમ છે શેના માટે છે? પાસ્કલ આગળ જતાનો બહુ જ ઉપયોગ આવશે આ સ્ટેટમેન્ટનો. બરોબર, શું કીધું ભાઈ? સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ રહેલા દરેક બિંદુ પાસે દબાણનું મૂલ્ય કેવું હોય તો કે સમાન હોય. બરોબર, કોઈ તરલ હોય, કોઈ તરલ કેવી અવસ્થામાં હોય? સ્થિર અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? દાખલા તરીકે કોઈ પાત્રમાં આપણે પાણી ભરેલું હોય, બરાબર. પાત્રમાં જ્યારે પાણી ભરશો ત્યારે તરલ સ્થિર ના કહેવાય, પણ 2-5 મિનિટ પછી જોશો તો કેવી અવસ્થામાં આવી ગયું? સ્થિર અવસ્થામાં આવી ગયું. તો માની લ્યો પાત્રની સપાટી ઉપર જેટલા બિંદુઓ આવેલા છે ને, બધા બિંદુએ દબાણ સમાન હશે. માની લો પાત્રની સપાટીથી 1 મીટર ઊંડાઈ જેટલા બિંદુ આવેલા હશે ને, પાત્રની ત્યાંથી સપાટીથી કેટલી ઊંડાઈ? આ માની લો સપાટીથી અહીંથી આ 1 મીટર ઊંડાઈ, અહીંયા જેટલા બિંદુઓ આવેલા હશે ને બધા બિંદુએ દબાણનું મૂલ્ય કેવું હશે તો કે સમાન હશે. આના કરતાં અલગ હશે. કોના કરતાં? સપાટી ઉપર હતું એના કરતાં અલગ હશે. એ કેટલું અલગ આવી એના પછીની થિયરીમાં આવશે. પણ સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે સમાન હશે. તળિયે, પાત્રના તળિયે જેટલા બિંદુઓ આવેલા હશે બધા બિંદુએ દબાણ કેવું હશે તો કે સમાન હોય. પણ તરલ કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ. તરલ ગતિમાં ન હોવું જોઈએ. શેમાં ન હોવું જોઈએ? ગતિમાં ન હોવું જોઈએ. અત્યારે આ જમીનથી આ ઊંચાઈએ જેટલા બિંદુ આવેલા હોય બધા બિંદુએ દબાણમાં નજીવો ફેરફાર થાય. કેમ ફેરફાર થશે? તરલ એટલે હવા. તો અત્યારે અહીંયા બાજુની હવા જે છે શું છે? ગતિમાં છે. બરાબર, પંખા ચાલુ છે, કેમાં છે તો કે ગતિમાં છે. બરાબર, હવાના અણુ અસ્તવ્યસ્ત શું કરતા હશે? ગતિ કરતા હશે. તો સમાન ઊંચાઈ આવેલા દરેક બિંદુએ શું થશે? દબાણના મૂલ્યમાં માઇનોર એવો શું થતો રહેશે? ફેરફાર થતો રહેશે. પણ તરલ સ્થિર હોય તો કેવું રહે? અચળ. એમાં એક વસ્તુ ઉદાહરણ લઈને એમાં સાબિત કરી છે. જો સમજો, દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે, એ પાત્રમાં રો ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે. અને અત્યારે પાત્રમાં જે તરલ છે, પ્રવાહી છે, એ સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. હવે જુઓ જી, આ જે પાણી છે, એ પાણીનું એક આપણે ખંડ ધ્યાનમાં લેવામાં આવે. શું ધ્યાનમાં લેવામાં આવે? એક ખંડની કલ્પના કરવામાં આવે. દાખલા તરીકે આ જે આખું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગનો આ રૂમ શું કહેવાય? નાનો એવો ખંડ કહેવાય. આખો બિલ્ડિંગ છે પણ બિલ્ડિંગનો એક નાનો એવો ભાગ એનો ખંડ કહેવાશે. આટલા કદમાં પાણી હશે, પણ પાણીનો એક તમે નાનો એવો શું લ્યો? ધ્યાનમાં લ્યો, ખંડ ધ્યાનમાં લ્યો. જુઓ તો સમજજો પહેલાં બધું, પછી તમારા કંઈ પ્રશ્ન હોય તો પછી પૂછજો.
આ પાણીમાં એક આપણે ખંડ ધ્યાનમાં લીધો. ખંડ કોઈ પણ આકારનો લઈ શકો. ખંડ કેવા આકારનો લઈ શકો? કોઈ પણ આકારનો. અત્યારે મેં જે ખંડ ધ્યાનમાં લીધો બાળકો, એ કેવો લીધો? કાટકોણ ત્રિકોણ ટાઈપનો. કયા ત્રિકોણ ટાઈપનો? કાટકોણ ત્રિકોણ ટાઈપનો. અને આખો 3 ડાયમેન્શનમાં જ. કેમાં છે? તો કે આખો 3 ડાયમેન્શનમાં. સમજાય છે કે નહીં? હવે આ ખંડ મતલબ શું? આજુબાજુમાં માની લો પાણી નથી, 2 મિનિટ માટે વિચારો. તો આટલા ભાગમાં પાણી હશે, એ પાણી કેવા આકારનું હશે? આવા આકારનું હશે. પાણીની અંદર એક કાલ્પનિક ફિઝિક્સ અડધું છે ને કલ્પના ઉપર હાલે છે. બરોબર? પાણીની અંદર બાળકો આપણે શું કર્યું? એક કાલ્પનિક ખંડની શું કરી? કલ્પના કરી. હવે જો સમજો. આ એ, આ બી, સી, ડી, ઈ અને આ એફ. હવે આ નીચેની જે સરફેસ છે, કઈ સરફેસ? બી સી ઈ એફ. કઈ સરફેસ છે નીચેની? બી સી એફ ઈ, અથવા તો ગમે એમ બોલી શકો, બી ઈ એફ સી અથવા તો બી સી એફ ઈ. બરાબર? હવે જે નીચેની સરફેસ છે એનું એરિયલ વેક્ટર નીચેની બાજુ હશે. બરાબર? એટલે આ દિશામાં જતો હશે. માની લો સરફેસ એ, કઈ છે આવડી? આ સરફેસ એ. તો એનું એરિયલ વેક્ટર આમ નીચેની ડાયરેક્શનમાં હશે. એનો એરિયા કેટલો છે? એફ એ. કેટલો છે એનો એરિયા? એફ એ. અને એનો એરિયલ વેક્ટર ડાઉનવર્ડ. પછી આ સરફેસ આમ છે. કઈ સરફેસ ભાઈ? એ ડી એફ સી. એ સરફેસ આમ છે. એને નામ આપી દે આપણે બી. તો આનો એરિયલ વેક્ટર આમ હશે, આ ડાયરેક્શન. એનાથી સમજાતું. નીચેની સરફેસ આમ હતી, એનો એરિયલ વેક્ટર નીચે આવ્યો. આ સરફેસ આમ છે, તો એનો એરિયલ વેક્ટર આ ડિરેક્શનમાં હશે. એટલે આ જે છે ભાઈ, આ જે છે ભાઈ, એ શું હશે? એ ઓફ બી. આને સરફેસ નામ આપી દીધું બી. આ સરફેસ એ, આ સરફેસ બી. ચાલો, થર્ડ સરફેસ અહીંયા છે મારી બાજુ. હા, તો એનો એરિયલ વેક્ટર મારી ડાયરેક્શનમાં હશે કે નહીં? તો એનો એરિયલ વેક્ટર આમ, એને નામ આપી દઈ સી. એટલે એનો એરિયા કેટલો થશે? એ ઓફ સી. એટલે આટલું રેડી? આટલી વસ્તુ તમને સમજાણી? હા કે ના? ચાલો હવે જુઓ. હકીકતે કેવી કતે? હકીકતે આ ખંડ તમને આટલો મોટો દેખાય છે, સમજવા માટે એને ઝૂમ કરીને તમારી સામે મૂક્યો છે. પણ આવડો આ જે ખંડ છે ને, આ ખંડ, એ ખંડનું કદ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 છે. આપણે તો ભાઈ શું કરવાનું છે? સમાન ઊંચાઈએ જોઈશે. તો આ સરફેસ ઉપર જે બધા બિંદુઓ આવેલા હશે, આ સરફેસ ઉપર જે બધા બિંદુઓ આવેલા હશે, સમાન ઊંચાઈ કહેવાય? કોઈ દી ના કહેવાય ને? પ્રશ્ન થવો છે. આ સરફેસ ઉપર જેટલા બિંદુ, આ સરફેસ ઉપર જેટલા બિંદુ, આ સરફેસ ઉપર બધા અલગ અલગ ઊંચાઈ કહેવાશે. અને આપણે તો નિયમ કોના માટે ભાઈ બાળકો લેવાનું છે? સમાન ઊંચાઈ માટે. આ તો આપણે સમજવું છે કે ભાઈ અંદર શું પ્રોસેસ થતી હશે, એટલા માટે આપણે આટલો મોટો બધો ખંડ દેખાડેલો છે. બાકી આ ખંડ હશે કેવડો? અહીંયા હજી આંગળી આમ અંદર નથી જતી, નકર હાવ કેવો હાવ ઝીણકો એવો હશે. ટેન્સ ટુ 0 હશે. આનું જે વોલ્યુમ છે ને બાળકો, કેવું હશે? ટેન્સ ટુ 0 હોય. હા કે ના? સમજાય છે કે નહીં? આ તો આપણે મેથેમેટિકલ આખી પ્રોસેસ સમજવા માટે એને શું કરતા ગયા? ઝૂમ કરતા ગયા. પછી તમને આટલી મોટી સરફેસ દેખાય. આ વસ્તુ એક યાદ રાખજો. હા કે ના? એટલું સમજાણ. ચાલો હવે તો એમ કહેવાય. કેમ કહેવાય? એ બી સી ત્રણેય સપાટી પર આવેલા બધા બિંદુઓ સમાન ઊંચાઈ કહેવાય. અકોર્ડિંગ ટુ ધીસ ફિગર ના કહેવાય. પણ ચોખવટ આપણે કરી દે પહેલાંથી કે આ ખંડનું કદ કેવું હશે? ટેન્સ ટુ 0. સાવ ઝીણો ખંડ હશે. તો એની બધી સરફેસ ઉપર આવેલા બધા બિંદુઓ ક્યાં કહેવાશે? સમાન ઊંચાઈ કહેવાય. તો જુઓ, હવે સમજો શું થાય. અને પહેલાં મેં તમને કીધું છે, દાખલા તરીકે પાણીમાં હું કૂદકો મારું તો આ બાજુથી પાણી
આમ ધક્કો માર, આ બાજુથી પાણી આમ ધક્કો માર, અહીંથી પાણી આમ ધક્કો માર, પાછળથી આમ સમજા એમ પાણીની હિંમત છે ટાપલું મારી શકે બરાબર. ઉપરથી આમ પ્રેશર આવે, નીચેથી આમ ઉપરની બાજુ પ્રેશર આવશે કે નહીં? તો બધી બાજુથી પાણી બળ લગાડશે, બધી બાજુથી. તો બધી બાજુથી જો પાણી બળ લગાડે તો સમજો આ નીચેની સરફેસ ઉપર બળ ક્યાં આવશે? આ દિશામાં આવશે. પછી આ સરફેસ તો આમ છે, તો આ સરફેસ આમ છે તો શું થશે? પાણી આમ ધક્કો મારશે કે નહીં? તો બી સરફેસ ઉપર પાણી દ્વારા બળ આ ડિરેક્શનમાં લાગશે. કેટલું બળ લાગશે ભાઈઓ? FB. આ સરફેસ અહીંયા આમ છે તો અહીંથી પાણી એને આમ ધક્કો મારતું હશે, અહીંયા આમ. આ સમજાણું કે નહીં? ના સમજાય તો ભાઈ પહેલાં પૂછી લેજો. આ કેટલું હશે? FC હશે. કેટલું હશે આવડું? આ FC. અને માની લ્યો, શું માની લ્યો? આ જે એંગલ છે ને, આ એંગલ આ સરફેસનો આ એ થીટા જેટલો છે. સપોઝ કેટલો છે એ એંગલ? થીટા જેટલો. હવે જોજો, હવે જોજો. જે વસ્તુ આપણે સમજવાનું છે, આનો એરિયલ વેક્ટર આ ડાયરેક્શનમાં છે. બોલો કેટલો? હવે 2D ફિગરમાં વહી જાય 3D માંથી. કેટલો છે? A of C. આના માટે આ ડાયરેક્શનમાં છે કેટલો? A of A. આના માટે શું છે? આનો એરિયલ વેક્ટર સમજો આ ડાયરેક્શનમાં છે કેટલો? A of B. હવે સમજો ભાઈ, સરસ મજાની વસ્તુ સમજવાની છે. આ ઋણ વાયમાં, આ ઋણ એક્સમાં. A of A ના બે કોમ્પોનન્ટ પડે. A of A ના શું થશે? બે ઘટક પડે. એક ધન એક્સમાં આવશે અને એક ધન વાયમાં આવશે. હવે A of B એ કાં પોઝિટિવ વાય જોડે કાં પોઝિટિવ એક્સ જોડે. હવે આ સરફેસે કેટલો બેઝ હારે એંગલ બનાવ્યો છે? પાયા હારે. એમાં θ2 અને θ1 લીધું છે. એવું ના લ્યો તો હાલે, એટલું બહુ લાંબી આપણે તો બને ત્યાં સુધી થિયરી સિમ્પલ. અહીંયા જો θ2 લીધું છે ટેક્સ્ટ બુકમાં, અહીંયા θ1 લીધું, એટલું લાંબુ નહીં કરવાનું. બને ત્યાં સુધી થિયરી સહેલી કરવાની. આ એંગલ એમાં θ2 ધર્યો, મેં હું ધારી લીધો θ. એમાં શું ફેર પડે? બરાબર ને? તો હવે આ બેમાંથી એક એંગલ θ થાય, કાં વાય જોડેનો કાં એક્સ જોડેનો. કયો બોલો? વાય સાથે. વાય સાથે. સરસ. કોના સાથેનો એંગલ θ થશે? આ θ છે ને, તો આ કેટલો થશે? θ. કેવી રીતે ભાઈ? 2 મિનિટ માટે એવું માનો. કેવું માનો? એવું કે આ સરફેસ જે છે ને, આમ હતી ને આમ, એ આમ નથી. કેમ નથી? પણ આમ છે. આ સરફેસ કોના હારે સંપાત થયેલી છે? પાયા હારે. કોના હારે સંપાત થયેલી છે? પાયા હારે. તો આનો એરિયલ વેક્ટર બોલો બોલો. ઉપરની દિશામાં હોય, કઈ દિશામાં કહેવાય? વાય. સમજો, કઈ દિશામાં કહેવાય? વાય. હવે પણ આ સરફેસ આમ આપણે શું કરી? 2 મિનિટ માટે એઝ્યુમ કરી. આ લાલ પેન એનો એરિયલ વેક્ટર ટુવર્ડ્સ વાય ડાયરેક્શન. પણ નીચેની સરફેસનું ધીમે 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 ઉપર લેતો જાવ, લેતો જાવ, લેતો જાવ, લેતો જાવ, લેતો જાવ. તો શું થશે? જો નીચેની સરફેસ θ ડિગ્રી જેટલી ઉપર ચડી, તો પહેલાં એરિયલ વેક્ટર ક્યાં હતો? વાય ડાયરેક્શનમાં. और નીચેની સરફેસ θ ડિગ્રી જેટલી ઉપર ચડી, તો એરિયલ વેક્ટર વાય કરતાં θ ડિગ્રી જેટલો દૂર ગયો હશે, અવે ફ્રોમ વાય એક્સિસ. પાછું આને મૂકી દો. θ ઘટ્યો 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 ઘટ્યો, સરફેસનો એંગલ 0. પાછો એરિયલ વેક્ટર ક્યાં આવી ગયો? ટુવર્ડ્સ વાય. તો એટલા માટે કેટલા માટે? એટલા માટે આ એંગલ A of B નો આ કેટલો થશે? θ. બે કમ્પોનન્ટ આવે,
બોલો ક્યાં ક્યાં બે કમ્પોનન્ટ આ શું કહેવાશે? એ ઓફ બી કોસ થીટા અને આ શું કહેવાશે બાળકો? એ ઓફ બી સાઇન થીટા. હા કે ના? સમજાય છે કે નહીં? પણ મારું તરલ તો સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. એનો મતલબ એરિયલ વેક્ટરનો ઉપરની બાજુનો કમ્પોનન્ટ બોલો પ્લસ વાયનો કમ્પોનન્ટ એ બી કોસ, ડાઉનવર્ડ શું છે? એ ઓફ એ. તો આનો મતલબ તમે શું લખી શકો ભાઈ? એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ઓફ એ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ AC in which direction? Negative x direction. કઈ ડાયરેક્શનમાં છે? પણ આ બાજુ આ ક્યાં છે? ધન x માં. આપણું ફ્લુઇડ સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં? એટલે આ સાઈડનો વેક્ટર AC, આ સાઈડનો વેક્ટર AB sin. તો શું લખી શકો બાળકો બીજું? AB sin થીટા ઇઝ ઇક્વલ ટુ AC. આટલું ડન. આ સમજાણું કે નહીં? ચાલો પછી જુઓ. હવે બળ માટે વાત કરી, એરિયલ વેક્ટરનું કામ પૂરું. હવે બળને બેલેન્સ કરી જુઓ શું થશે બળ માટે. એ જ આપણે ખંડ ધ્યાનમાં લઈ લઈએ. ના સમજાય તો પૂછજો. ચાલો અહીંયા આ શું FA છે ને, અહીંયા આ બાજુ FC, અહીંયા આ ડાયરેક્શનમાં શું આવશે? આ ડાયરેક્શન FC થશે ને, સોરી FB. શું થશે એવડું? FB. હવે એટલે હું જ વિટાઈ ગયો આમાં. હવે આમાં તમારે બે એક્સિસ ડ્રો કરવી હોય તો શું થશે? એક આ બાજુ આવશે ને એક આ બાજુ આવશે કે નહીં? FB ક્યાં કહેવાય? ત્રીજા ચરણમાં. કયા ચરણમાં કહેવાય? અહીંયા પહેલું હોય, અહીંયા બીજું હોય, અહીંયા ત્રીજું હોય ને અહીં કયું હોય? ચોથું. બરોબર. FA ક્યાં છે? પ્લસ વાયમાં. FC ક્યાં છે? પ્લસ એક્સમાં. FB આમાં આવ્યું. હવે એના બે કમ્પોનન્ટ આવશે, એક માઇનસ વાયનો અને એક માઇનસ એક્સનો. ચાલો આ એંગલ આપણો ભાઈ થીટા છે તો FB નો એક એંગલ થીટા આવે. કયો? વાય જોડેનો કે એક્સ જોડેનો? तीर से तीर मिलाए प्रभु. આ શું હતું ભાઈ? FB હતું. આ કોણ છે? FB. આ કોણ છે ભાઈ? આ FB. શું થા? ગણિતનો ઉપયોગ કરો ભાઈ. આ આખો ઝેડ બન્યો. શું બન્યો? આખો આ ઝેડ. અને ઝેડ બન્યો તો આ થીટા તો થીટા. પણ આપણે ખાલી દોર્યું છે અલગ અલગ. એમ ખબર ના પડે તો પેલા સપાટી ક્યાં હોય? બેઝને પેરેલલ હોય. ક્યાં હોય? બેઝને પેરેલલ. તો હવે શું થશે? બેઝને પેરેલલ હોય તો FB ક્યાં કહેવાય? FB ઋણ વાયમાં. ક્યાં કહેવાય? ઋણ વાયમાં. આ સપાટી થોડીક ખુલતી ગઈ ખુલતી ગઈ ખુલતી ગઈ ખુલતી ગઈ ખુલતી ગઈ આમ થઈ. તો હવે આ આખી કોની ડાયરેક્શન છે? FB ની. સપાટી કેટલા ડિગ્રી ઉપર ચડી? θ ડિગ્રી જેટલી. તો પહેલા પેન ક્યાં હતી? ઋણ વાયમાં હતી. હવે સપાટી θ ડિગ્રી જેટલી ઉપર ચડી તો આ પેન એટલે FB ઋણ વાયમાંથી કેટલા ડિગ્રી દૂર ગયું હશે? θ ડિગ્રી જેટલું. એટલે ઋણ વાય જોડેનો એંગલ આ કેટલો થશે? થીટા. તો બળના બે કમ્પોનન્ટ આવશે. શું થશે બોલો? આ શું થશે? FB cos થીટા. આ શું થશે? FB sin થીટા. તરલ બધી રીતે સંતુલનમાં છે તો પ્લસ વાયમાં
એફ એ માઇનસ વાયમાં એફ બી કોસ થીટા એટલે શું થશે બોલો એફ બી કોસ થીટા બરાબર શું થાય એફ એ સમજાણું કે નહીં અને એફ બી સાइन थीटा इज इक्वल टू શું થશે એફ સી આ કે ના સમજાય છે કે નહીં કારણ કે તરલ શેમાં છે સ્થિર અવસ્થામાં સંતુલનમાં હોવાથી આ લગી સમજાણો ભાઈ બધાને હા કે ના ચાલો હવે समीकरण 1 समीकरण 2 समीकरण 3 અને સમીકરણ 4 1 ડિવાઇડેડ બાય 3 કરો 1 ડિવાઇડેડ બાય 3 ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ બરાબર તો એ બી કોસ થીટાના છેદમાં એફ બી કોસ થીટા એ બી કોસ થીટાના છેદમાં એફ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ઓફ એના છેદમાં એફ ઓફ એ થાય કે નહીં આ કે ના સમજાય છે કે નહીં તો ભાઈ ક્યાંક ભૂલ થઈ કે નહીં એ ઓફ એ હજી કંઈક ભૂલ થાય છે एक भांगा 3 શું ભૂલ થાય યાર એ ઓફ બી કોસ થીટા બાય એફ બી કોસ થીટા એના બરાબર એ ઓફ એ ના છેદમાં એફ ઓફ એ કોસ કોસ કેન્સલ એટલે એ ઓફ એના છેદમાં સોરી એ બીના છેદમાં એફ બી એ એના છેદમાં એફ એ પ્રેશર પી બરાબર એફ બાય એ અહીંયા શું આવ્યું એ બાય એફ તો આ શું કહેવાય 1/PB આ શું કહેવાય 1/PA પણ આ આમ તો શું થાય PA ઇઝ ઇક્વલ ટુ PB એટલે શું થશે એ સરફેસનું પ્રેશર અને બી સરફેસનું પ્રેશર કેવું હશે સેમ હશે ચાલો પછી હજી 2 ભાંગા તમે 4 કરો શું કરો તમે 2 ડિવાઇડેડ બાય 4 તો 2 ડિવાઇડેડ બાય 4 એટલે એ બી સાઇન થીટા ના છેદમાં એફ બી સાઇન થીટા इज इक्वल टू वातो नहीं भाई ए ऑफ सी ना छेद में एफ सी साइन साइन कैंसल ए बी बाय एफ बी एटले 1/PB अने ए सी बाय एफ सी एटले 1/PC एटले आ थाय हूँ PB बराबर PC पण आ सूत्र बाजू हूँ कहे छे PB बराबर PA देयरफॉर शुं थाय PA बराबर PB बराबर PC तो आनो मतलब 3 सरफेस ऊपर प्रेशर केवुं छे समान छे पण क्यारे 3 सरफेस ऊपर प्रेशर समान थशे आमां जे देखाय छे एवुं होय त्यारे ना शुं हशे आ कदखंड केवो हशे टेन्स टू 0 केवो हशे एकदम एनुं कद माइनर हशे तो आनी सरफेस ऊपर आवेला दरेक बिंदु शुं कहेवाशे समान ऊंचाई અને તરલ કેમાં છે સંતુલનમાં સ્થિર છે તો પ્રેશર કેવું આવે સેમ ઓકે ચાલો બનતા ચાલો નેક્સ્ટ થિયરી ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારનું સૂત્ર ઘણું ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે જુઓ समझो बातों नहीं ऊंडाई साथे दबाण में
થતો ફેરફાર. સાવ ઇઝી વસ્તુ છે. દાખલા તરીકે આ એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે. એ પ્રવાહીની ઘનતા છે ને, ઘનતા રો જેટલી ઘનતાવાળું પ્રવાહી છે. કેટલી ઘનતાવાળું? રો જેટલી. હવે જો બાળકો, આ જે સપાટી છે ઉપરની, એ સપાટી શું કહેવાય? મુક્ત સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય? કે જે સપાટી છે ને ડાયરેક્ટલી કોના કોન્ટેક્ટમાં છે? વાતાવરણના. કોઈ પાત્રમાં તમે કંઈ પ્રવાહી ભર્યું હોય, પાણી છે, દૂધ છે, કોઈ પણ વસ્તુ ભર્યું હોય, બરાબર, અને ઉપર તમે કંઈ વસ્તુ ઢાંકો નહીં અને એમને ખુલ્લું હોય, તો સૌથી ઉપરની તમને સરફેસ દેખાય ને, એ ડાયરેક્ટલી કોના કોન્ટેક્ટમાં કહેવાય? વાતાવરણના. તો ઉપરની સરફેસ પાસે આ જે બધા અણુઓ હશે ને, આ બધા અણુઓ, ત્યાં કેટલું પ્રેશર હોય? એક વાતાવરણ જેટલું હાલે છે ને. ઉપરની જે સરફેસ છે છોકરાઓ, એ શું છે? ઓપન છે. પાત્રને તમે ઢાંક્યું નથી. તો આ જે છે ડાયરેક્ટ વાતાવરણના કોન્ટેક્ટમાં છે. તો ડાયરેક્ટ વાતાવરણના કોન્ટેક્ટમાં છે, તો આ બધા બિંદુએ દબાણ કેટલું હોય? એક વાતાવરણ. એક વાતાવરણ મતલબ 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ જેટલું હશે. પણ નીચે ઘણા બધા સ્તર હોય. પહેલું સ્તર, બીજું સ્તર, અસંખ્ય નીચે સ્તરો હશે. તો એ બધા સ્તરો વાતાવરણના કોન્ટેક્ટમાં કહેવાય? ન કહેવાય. તો એ બધી જગ્યાએ પ્રેશર કેવું આવશે? અલગ અલગ આવશે. તો એચ જેટલી ઊંડાઈએ, કેટલી ઊંડાઈએ? ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર. એટલે કે તમે મુક્ત સપાટીથી એચ જેટલી ઊંડાઈએ જાઓ તો કેટલું દબાણ આવે એ આપણે જોઈશું. તો એના માટે શું કર્યું છે આ લોકોએ? કે ઓમાં જેમ કર્યું હતું એમ એક અંદર તરલ ખંડ ધ્યાનમાં લઈ લીધો, અને આ વખતે જે તરલ ખંડ જે ધ્યાનમાં લીધો છે એ નળાકાર છે. ચોરસ, લંબચોરસ, તમને મન પડે એ આકારનો તમે લઈ શકો. પણ અત્યારે ટેક્સ્ટબુક મુજબ જવું હોય તો એક નળાકાર ખંડ ધ્યાનમાં લીધો. શું ધ્યાનમાં લીધો છે? નળાકાર ખંડ. આ જે નળાકાર ખંડ છે એના આડછેદનું ક્ષેત્રફળ એ છે. સમજો કેટલું છે આડછેદનું ક્ષેત્રફળ? એ. અને આ જે નળાકાર ખંડ છે એની હાઈટ એચ જેટલી છે. બાળકોની હાઈટ કેટલી છે? તો કે એચ જેટલી. એટલે નળાકાર ખંડ એટલે હકીકતમાં તમામ પોલો નળાકાર મૂક્યો છે ના, આપણે કલ્પના કરી કે ભાઈ પાણી આ કયા સ્વરૂપમાં છે? નળાકાર ખંડના સ્વરૂપમાં છે. તો આ નળાકાર ખંડ જે છે એમાં અહીંયા શું હશે ભાઈ? પાણી જશે. અને આ જે પાણી છે, પાણી એની ડેન્સિટી કેટલી હશે? રો જેટલી જશે. કારણ કે આ જે પાણી છે એ જ છે. આ તો આપણે ખાલી કલ્પના કરી. શેની કલ્પના કરી? એક એચ ઊંચાઈનો અને એ જેટલા આડછેદના ક્ષેત્રફળવાળો ખંડ છે. અને આ ખંડ અત્યારે અહીંયા સંતુલનમાં છે. શેમાં છે આ ખંડ અત્યારે? અહીંયા સંતુલનમાં. ચાલો શું થાય? આ ખંડ ઉપર જે છે આ બાજુથી કંઈક બળ લાગશે. દાખલા તરીકે F1 જેટલું. નીચેની બાજુથી શું લાગશે? કંઈક બળ લાગશે. દાખલા તરીકે કેના જેટલું? તો કે F2 જેટલું. એટલે બે સરફેસ ઉપરથી શું થશે? નળાકાર ખંડ તમે ધ્યાનમાં લીધો. અહીંથી પાણી શું કરે? અહીંથી પાણી આમ નીચે ધક્કો લાગતો હશે. અહીંથી પાણી શું કરતું હશે? આમ ધક્કો લાગતો હશે. અહીંથી પાણી આમ ધક્કો મારે, અહીંથી પાણી આમ ધક્કો મારશે. આપણો નળાકાર
અત્યારે હું એવું ખાલી વિચારું, શિરોલંબ સંતુલનમાં છે. કેમાં છે? શિરોલંબ સંતુલનમાં છે. હવે જુઓ, એટલે ઉપરથી પાણીનું પ્રેશર આવ્યું, દાખલા તરીકે P1 જેટલું. કેટલું પ્રેશર આવ્યું? અને એને કારણે એને એ જેટલા ક્ષેત્રફળ ઉપર કેટલું બળ લગાડ્યું? F1. નીચેથી પાણીનું પ્રેશર આવ્યું P2 જેટલું. કેટલું? બરાબર. F2 જેટલું બળ લાગ્યું એ જેટલા ક્ષેત્રફળ ઉપર, એને કારણે કેટલું પ્રેશર આવે છે? P2 જેટલું. હવે પ્રેશર બરાબર શું છે ભાઈ? P બરાબર શું થાય? P બરાબર F/A. બાળકો તો F બરાબર શું થશે? PA થશે. એક આ વસ્તુ યાદ રાખજો, F બરાબર શું? તો કે PA. તો આપણે એમ કહી શકીશું નળાકાર પર અધો દિશામાં, કઈ દિશામાં? અધો દિશામાં લાગતું બળ, બોલો કેટલું થશે? F ની બદલે F1, P ની બદલે ઉપરથી પાણીએ કેટલું પ્રેશર આપ્યું છે? P1 જેટલું. કેટલું આપ્યું છે? P1. અને અહીંયા A1 નહીં, A. આ સપાટીનો જેટલો એરિયા છે એટલો જ એરિયા આ સપાટીનો છે. એટલે શું આવશે અહીંયા? F1 ઇઝ ઇક્વલ ટુ P1. પછી ઉર્ધ્વ દિશામાં, કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં લાગતું બળ, બોલો કેટલું થશે? F2 બરાબર કેના બરાબર? F2 બરાબર શું થશે? P ની બદલે P2, A ની બદલે શું થશે? A. એટલે P2A. ભાઈ આટલું સમજાણું? એટલે આ જે આખો આપણો તરલનો ખંડ છે, આને શું કહેવાય? તરલ ખંડ કહેવાય. શું કહેવાય આને? અને તરલ ખંડ કેવો છે? નળાકાર છે. એના ઉપર નીચેની બાજુ કેટલું બળ આવ્યું? F1. કોને લીધે? ડ્યુ ટુ વોટર. કોને લીધે? અને ઉપરની બાજુ કેટલું આવ્યું? ખંડનું પોતાનું કંઈ દળ હશે? બોલો, ખંડનું પોતાનું કંઈ દળ હશે કે નહીં? જો ખંડનું પોતાનું કંઈક દળ હશે તો એનું કંઈક વજન હશે, અને એ વજન અધો દિશામાં હશે. હા, પહેલાં જ કીધું, જો આ ખંડ છે, ખંડ પોલો નળાકાર. આટલું આપણે અહીંયા શું ધારેલું છે, તો આટલા ભાગમાં તો શું ભરેલું હશે? પાણી ભરેલું જ હશે. શું ભરેલું હશે? પાણી તો ભરેલું જ હોય કે નહીં ભાઈ? તો એનું પોતાનું દળ કેટલું છે? M જેટલું છે. કેટલું છે એનું પોતાનું દળ? અને M જેટલું દળ છે ને પરિણામે એનું વજન બળવું. વજન બળવું mg. કઈ દિશામાં? અધો દિશામાં. હા કે ના? સમજાય છે કે નહીં? તો આ તમે જે નળાકાર તરલખંડ ધ્યાનમાં લીધો, એ તરલખંડ ઉપર 3 પ્રકારના બળ લાગે છે. ઉપરથી પાણી, ઉપરનું જે પાણી છે ને આટલું પાણી, આ બધું પાણી શું કરતું હશે? આ બધું પાણી નીચે બળ લગાડે. નીચેથી આ બધું પાણી ક્યાં બળ લગાડે? ઉપર. પ્લસમાં પોતે પાણીનો આખો બનેલો છે તો પોતાનું કંઈક દળ હોય. પોતાનું કંઈક દળ હોય તો પોતાનું કંઈક વજન હોય. અને એ વજન કેટલું હશે? mg. કઈ દિશામાં હશે? અધો દિશામાં. તો 3 ફોર્સ છે, પણ આટલા બધા બળ લાગ્યા. F1, F2, mg. આટલા બધા બળની અસર હેઠળ અહીંયા સંતુલનમાં છે. બાપુ હિલો નહીં, અહીંયા જ જાઓ. વટનો કટકો અહીંથી હલું જ નહીં. તો એનો મતલબ શું? બધા બળોનું પરિણામી 0, અથવા તો ઉપર તરફ લાગતા બળ બરાબર નીચે તરફ લાગતા બળ ઉપર તરફ લાગતા બળ. F2 છે કે નહીં? એક જ છે. નીચે તરફ લાગતા બળ F1 mg. F1 અને mg. એટલે અહીંયા શું થાય? F1 પ્લસ, એટલે આ શું થશે બાળકો? F2 માઇનસ F1 બરાબર શું થાય? mg. પણ F2 બરાબર ચાલો લખાવો, P2a માઇનસ F1 એટલે P1a. એના બરાબર શું થશે? mg. P2 માઇનસ P1
ઇન્ટુ એ કોમન ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા mg. એમ એટલે શું થશે? એમ એટલે એમ બરાબર એ ક્ષેત્રફળ વાળા વાતા નહીં ભાઈ વાળા h ઊંચાઈના રો જેટલી ઘનતા ધરાવતા તરલ ખંડનું દળ. એમ એટલે શું? એમ એટલે એ આડછેદનું ક્ષેત્રફળવાળા h જેટલી હાઇટવાળા અને રો જેટલી ઘનતાવાળા તરલ ખંડનું દળ મળી જાય. ઘનતા બરાબર દળના છેદમાં કદ. રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. Therefore m ઇઝ ઇક્વલ ટુ રો v. રો એઝ ઇટ ઇઝ. v એટલે શું? એક ક્ષેત્રફળ અને h ઊંચાઈ, તો નળાકારનું કદ એ h. કેટલું થશે નળાકારનું કદ? એ h. એટલે m બરાબર શું થાય બાળકો? રો એ h. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો શું આવશે માટે? p2 માઇનસ p1. શું? p2 માઇનસ p1 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ એમની બદલે રો એ h ઇન્ટુ જી. એ કેન્સલ, તો શું આવ્યું? p2 માઇનસ p1 બરાબર રોજી h રોજી. શું આવશે? p2 માઇનસ p1 બરાબર શું આવ્યું? h રોજી. તો એ શું કહેવાય ભાઈ? p2 માઇનસ p1 બરાબર h રોજી. એટલે p1 એટલે બાળકો શું છે જુઓ, આ સપાટીએ જેટલા બધા બિંદુઓ આવેલા છે ને, આ બધા બિંદુ પાસેનું દબાણ કેટલું? p1. એની નીચે આ જે બધા બિંદુઓ આવેલા છે, આ બધા બિંદુઓ પાસેનું દબાણ કેટલું છે? p2. તો આ શું આવ્યું? p2 માઇનસ p1 બરાબર h રોજી. એટલે આ બે સરફેસ વચ્ચે દબાણનો ફેરફાર મળ્યો. શું મળ્યો? બે સરફેસ વચ્ચે દબાણનો ફેરફાર. મારે અહીંયા પ્રેશર જોતું હોય તો p2 આને ગેજ દબાણ, સોરી, એ પછી અહીંયા મારે પ્રેશર જોતું હોય તો p2 બરાબર શું થાય બોલો? p1 પ્લસ h રો જી. તો આનો મતલબ શું થશે? અહીંયા પ્રેશર કેટલું હતું બાળકો? બધા બિંદુએ p1 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 p1. એનાથી કેટલી ઊંડાઈએ? એનાથી કેટલી ઊંડાઈએ? h જેટલી ઊંડાઈએ દબાણ કેટલું છે? p1 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 9. p1 વત્તા h રોજી. એનો મતલબ ઊંડાઈ ગયા એમ દબાણમાં શું થયો? વધારો થયો. અહીંયા p1 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 હતું અને અહીંયા કેટલું આવ્યું? p1 પ્લસ h રોજી, p1 પ્લસ h રોજી, p1 પ્લસ h રોજી. મતલબ શું થાય છે? જેમ જેમ તમે ઊંડાઈ જશો એમ 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 શું થશે? દબાણના મૂલ્યમાં વધારો થાય. માની લ્યો તમે જે નળાકાર ધારેલો છે એ નળાકાર આમ હોય. કેમ હોય? આ કઈ સપાટી છે આપણી? મુક્ત સપાટી છે. કઈ સપાટી છે? મુક્ત સપાટી. અને મેં અત્યારે જે તરલ ખંડ ધારેલો એ અંદર પણ માની લ્યો આ રીતે આમ હોય તો બધું એનું જ છે. ખાલી શું થયું? આજે ઉપરની જે સરફેસ ગયા હતી તરલની અંદર હતી, પણ એ સરફેસ અત્યારે ક્યાં આવી ગઈ? વાતાવરણના ટચમાં આવી ગઈ. ક્યાં આવી ગઈ? અને અહીંયા જે પ્રેશર છે એને આપણે શું લીધું છે? p1. પણ અત્યારે એ સૂત્ર મુજબ તમે શું લઈ શકો? p1 ની બદલે pa. શું લખી શકો? p1 ની બદલે pa. કેમ? કારણ કે આ બધા બિંદુઓ વાતાવરણના કોન્ટેક્ટમાં છે. કોના કોન્ટેક્ટમાં?
અને વાતાવરણના કોન્ટેક્ટમાં જે બધા બિંદુઓ આવેલા હોય ત્યાં દબાણ કેટલું હોય PA જેટલું. એટમોસ્ફેરિક પ્રેશર 1.013 ઇન્ટુ 10⁵. તો આ સૂત્રમાં P1 ની બદલે તમે શું લખી શકો? PA. અને P2 એટલે તો શું થશે બોલો? આ બિંદુ P2 એટલે શું થશે? મુક્ત સપાટીથી શું થાય બોલો? મુક્ત સપાટીથી કેટલી ઊંડાઈએ? H જેટલી ઊંડાઈએ આવેલા બિંદુએ દબાણ. ચાલો કેટલું થશે? P બરાબર કેટલું થશે? P બરાબર P1 ની બદલે શું થાય? PA પ્લસ HG. તો કોઈ પણ તરલમાં મુક્ત સપાટીથી, કેટલી સપાટીથી? જો કોઈ પણ કણ, કોઈ પણ બિંદુ, કોઈ પણ સપાટી H જેટલી ઊંડાઈ આવેલી હોય, કેટલી ઊંડાઈ? તો ત્યાં આગળ દબાણ કેટલું હશે? વાતાવરણનું હોય એટલું તો હોય જ, પ્લસ કેટલું થશે? HG. અને મુક્ત સપાટી કે સપાટી એટલે વાતાવરણના જે કોન્ટેક્ટમાં હોય અને તરલની અંદરની એક સપાટી, એ બે સપાટી વચ્ચે જે દબાણનો તફાવત હોય ને, શું કહેવાય આને? P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ શું કહેવાશે? HG. શું કહેવાશે એને? HG. કઈ સપાટી? મુક્ત સપાટીનું દબાણ અને તરલની અંદર કેટલી ઊંડાઈએ? H ઊંડાઈનું દબાણ. એ બેનો તમે જે તફાવત માપો છો એને કહેવામાં આવે ગેજ દબાણ. કેવું દબાણ બાળકો કહેવામાં આવે? ગેજ. રિયલ કેટલું હશે? રિયલ H ઊંડાઈએ PA પ્લસ HG હોય, પણ ગેજ દબાણ એટલે શું? મુક્ત સપાટી અને H ઊંડાઈએ આવેલી સપાટી વચ્ચે દબાણનો તફાવત કેટલો હોય? HG. ઇઝ નોન એઝ ગેજ દબાણ. બરાબર? ગેજ પ્રેશર કહેવાય. કેવું પ્રેશર કહેવાય? ગેજ પ્રેશર. સમજાણું ભૈયા? એક એમાં હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ બાકી રહેશે. સામેની જે આકૃતિ છે ને એ. ખાલી આટલું થયું. બાય બાય બધાય.